રામ રામ ડાયરા અને જય માતાજી. ગુડ મોર્નિંગ બધાને. સ્વાગત છે તમારું બધાનું ફરી નવા દિવસના મોંઘા માયલા વ્લોગમાં. મોંઘા માયલો એટલે કે અત્યારમાં છે ને ભાઈ ગુજરાતના બે નામાંકિત અને મોટા યુટ્યુબર અત્યારમાં વહેલા જાગી અને તમારી હાટું વ્લોગ બનાવતા હોય તો એ મોંઘા માયલો જ વ્લોગ કહેવાય. અને એ બહુ મોટા યુટ્યુબર કોણ છે તમને ખબર છે? એક તો હું અને એક છે અમારે આ નનકા એવા ખુશીબેન. તો ખુશીબેન, સ્વાગત છે તમારું આજના આપણા વ્લોગમાં. આપણે ક્યાં આવ્યા આવી ટકા અત્યારમાં? રોટલા દેવા. અને જો એક અમારે જનકબેન છે અત્યારમાં, જો સલાખા ને એવું બધું લઈને વાડી હાલતા થઈ ગયા છે. અને એક હું ખુશી હજી મોઢું ધોઈને રખડવી છે. સિરાયવા તમે ખાધું? શું ખાધું કેતો? અત્યારમાં એને નથી ખાધું પણ એ ગલુડાને રોટલો ખવડાવે છે. શું ખવડાવે તું ટકા? જો આ પાપ બધાને જો એક ગલુડું અહીંયા છે, એક અહીંયા છે. હેઠું ઉતરવું છે. હાલું તારું બીક નહીં લાગે ને? નહીં લાગે તો ઉતરો. અમારે જો યુટ્યુબર ઉતર્યા છે હેઠા રોટલા દેવા. આ લાજી તો ચેતન નહીં લાગે? દે જો રાજભાઈ ને અમે બધા આવ્યા છીએ ગલુને રોટલો દેવા. લઈ લે ભાઈ પાસે લઈ લે. દે રોટલી. આઘી ઘા કરે છે, પાસે જ જતી નથી. અને આજ છે ને અત્યારમાં બીજા ગલુ કંઈક વ્યા ગયા છે, નથી આવતા. આવ ગલો હાથ કરતો. કેમ હાથ કરવાનો? હાથ કેમ કરવાનો ગલુને? જોઈએ કામથી આવ્યું આપીને. જો અહીંયા અમારે ખુશીબેન આપે છે રોટેલો. આઈન કેમ હાલ્યા આવો છો એ દીદી? જો 3 થઈ જા ગયેલો. 3 જ છે, બીજા નહીં થઈ ગઈ. ખૂટી ગયા છે રોટલો હવે? તો હાલો તેલ લઉં હવે. હાલ તેલ લઉં. હાલ તો બાજા હાલ તેલ લઉં. હાલ ને હાલો ભાઈ હવે હે ને રિટર્ન પાછા વ્યા જેવી ઘરે શું થયું. અને કાલે આપણે વાત થઈ એમ આજે તે પાછા કાણા આંકવાના છે. તો આપણે જો કાણે જવા હાટું મસ્ત મજાના તૈયાર થાય અને એ લઈને નીકળી જાય એવી. અને તમને એમ થતું છે કે બીજા બધા ક્યાંય જાય તો બીજા હે ને ભાઈ અમારે 2 જણા આવે છે બુલેટ લઈને. હું ને અમૃત્યુ બે આપણે જાય લક્ઝરિયસ લેમ્બોર્ગિની લઈને. તો એ લોકો તે પૂગવામાં છે એટલે આપણે હે ને ઈકો હાવ શાંતિથી ઘડે કાંકવાનો હોય. એનું કારણ એ છે કે બધા આવી જાય ને તો શટર ઉગાડવામાં અત્યારમાં આમ સરળતા આવે. અને શટર ઉગાડવી ને અત્યારમાં ટાઈટ ઉડી જાય છે. એટલે આમ હળવું ઈકો આંક્યું ને તો ઈવડા એ દેજો વાંહે દેખાય છે આભલામાં. એટલે બધા હારવા ને તો બધાને થોડી આમ સર્વિસ બાઇક આવે. નકર પછી એકલા સર્વિસ બાઇક આવે. તો કે આપણે બંને સુધી સર્વિસનો ભાગ ઓછો લેવી પણ નકર આજ લેવો પડે એવું છે. તો પૂગી ગયા કાણે ને આપણે લેમ્બોર્ગિનીને કરી દેવી બંધ ને અહીંયા પાર્કિંગમાં રાખી દેવી. બાકી આજે તે ખેડૂત પ્લાન હાંકવાનું છે. અને જો આપણા બીજા કારીગરો પૂજી ગયા છે. વેલકમ ભાઈ. ભગત જો અત્યારમાં હે ને ભાઈ સકલિયા હાટું ચોખા લાવ્યા છે કેટલા બધા. પક્ષી પ્રેમી સકલિયા આવેલા સકલિયા બાજ ન બને ને એ સકલિયામાં ભાઉભાઈ હાથના ચોખા ખાઈ જાય ને એટલે શું કહેવાય આમ નનકો એવો બાજ ને મોટો જબરો સકરો બાજ બની જાય. તો હાલો હવે હે ને ફટોફટ આપણે આ બધા દુકાનોના શટર ખોલવી અને પીધા જાય ને અહીંયા 2 જગ્યાએ અગરબત્તીને ઉગલી કરી વાવી. એ પહેલાં જો અમારા ભાઉભાઈ છે ને સકલિયાને ચોખા નાખી દે. પહેલાં હે ને આપણે અહીંયા ચોખા નાખતા પણ કેવું થાય કે અહીંયા આખો દિવસ ઓલો ઘાણો ચાલુ હોય ને તો કોક ગાડી લઈને આવે ને તો એવડે અહીંયા આવીને ગાડી મૂકીને એવું બધું કરે ને તો સકલિયાને ડિસ્ટર્બ થતું. એટલે અમારા ભાઉભાઈએ નવી જગ્યા ગોતી લીધી છે. જો સકલિયા તે મીંડા ઉડવા બધી પોતથી. બાકી પાણીનું પરબ ભરેલું છે, કાલે હાંજકના ભર્યું હતું ને એટલે તો થોડુંક ભરી દેવી. બાકી જો સકલિયા મીંડા આવવા પારેલા છે. સકલિયા અમારે જોયું તો મીંડા ના આવવા એને ખબર પડી ગઈ ભાઉભાઈ આપણો ખોરાક નાખી દીધો છે. તમને દેખાડું કેટલા બધા આવે છે તમે જોવો પડે. જોયું બધી કોઈથી કેટલા મીંડા આવવા. અને જોયું અત્યારમાં ઘણો ગેમ કરી ગયો શટર નો ઉગાડવા પડે ને એટલે કે હું કે દાદા અગરબત્તી વાંચતો આનું કારણ મેં હમણાં કીધું ને કે ઓલાને આવવા દેવા છે એનું કારણ આવડું. હા અમતા હું એને આપણે ધીમે નતા આવતા. મેં કીધું બુલેટ લઈને આવડા થોડાક મોજ થઈ જાય ને
એવડા એ આવી જાય ને આ ના 11:30 થવા આવ્યા છે. આમ તો હજી બપોર નથી છે, અડધી કલાકની વાર છે, પણ આપણે ગુજરાતીમાં કહેવાય છે ને ફૂટનો ફેર નહીં ને ઈંટનો હિસાબ નહીં. એમ હવે 30 મિનિટ લાગી પાછી. બાકી જો આ સવારના ગાણા ચાલુ કર્યા છે ને તો મોટા ગાણે તમારો ભાઈ છે અને આજ બધા નાના નાના કટકા છે ને તો સવારનું ચા પીવાનું મૂકી આવ્યો એટલે પહેલાં એને ભાઈ ચાનું સેવન કરી લેવી. એમાં આવ્યા હતા ને તો અમારે જગુભાઈ તો ચા બનાવી હતી ને તો મસ્ત મજાની ચા પી લીધી છે અને ઘાણામાં એક આંટો મારી લેવી. તો ઘાણામાં અલગ વિભાગમાં છે અમારે અવુભાઈ. હવે અવુભાઈને એને આપણે પરમાને અવુભાઈને બાલ બાપાને અલગ આપી એને બેને બંનેને ત્યાં સુધી અલગ વિભાગમાં જવાનું. એટલા કટકા કાલના બાકી રાખ્યા હતા ને બધા પૂરા થઈ ગયા. હવે આ જો 4 કોથળાવાળો એક કટકો રહ્યો ને એ બાકી રહ્યો છે અને એક આ બારદાન બાકી છે. અવુભાઈ દેખાડે છે બાકી બધું પૂરું થઈ જાય છે. જેટલા કટકા હતા ને કાલના બાકી બધા પૂરા કરી દીધા અને એક સિવાય આંકડી હતા એનું બાકી પૂરું કરી દીધું. અને નાનો ગાણો તે આપણે એ જ યુઝ્યુઅલ ભગતને આપ્યો છે. અમારા ભાઉભાઈને છે ને નાનો ગાણો સ્પેશિયલ સોંપી દીધો છે, એને આંચ્યા જ કરવાનો. અને આપણે એને આજે ઓગળા પપ્પાને ઘરે આરામ આપ્યો છે કે પાછું આરામ કરો. મોટો ગાણો છે ને ચાલો ભાઈ જો આ કટકો હવે શું કહેવાય પૂરો થઈ ગયો છે. તો આનું તેલ બધું શું કહેવાય દાણાને એવું ફૂટી જાય ને એટલે કરી દેવી પૂરું. અને ફિલ્ટર વિભાગમાં છે ગમરેજ ગયો આ કટકાની ચાલુ છે. એનું હજી જો વાલ ખોલ્યો ને તો 14 કિલો 15 કિલો જેવું તેલ થયું છે. બાકી બે ગાણામાંથી અહીંયા આવે છે. અને બાકી જો આ ફિલ્ટર અને આ ફિલ્ટર બે હાલે છે એ તો તમને ખ્યાલ જ છે. અને જો આ બધા એના ડબ્બા નીકળ્યા ને એ જો અહીંયા પડ્યા છે સવારના જોઈ લેવી બધા એના આજના ખાલી. અને આજે છે ને પહેલાં આપણે થોડુંક ઘરનું કાઢ્યું હતું. આપણે ઘરના ડબ્બા જે હતા ને સિંગતેલના એ બધા પૂરા થઈ ગયા હતા એટલે 9-10 ડબ્બા જેવું હોય ને ઘરનું પી લે સવારમાં પહેલાં આવે એ પછી આપણે જે બીજાને કટકા પીડ્યા હતા ને એ સારું પીડ્યા હતા. તો પહેલાં આજના આપણા ગ્રાહક હતા હગરામભાઈ દેવત્રીથી એને 21 કિલો તેલ થયું હતું પાકું. અને એ પછી 4 ડબ્બાને 4 કિલો રાજુભાઈ આંકડિયા એનું પૂરું થયું. એ પછી કલ્પેશભાઈ આથાણી 3 ડબ્બાને 13 કિલો. અને અત્યારે હાલે છે રમેશભાઈ દેવગીરી તો એમનું તેલ અત્યારે જો અહીંયા ધારણ કરાય હાલો ભાઈ એમના દાણા તૂટી ગયા છે તો કન્વર્ટને એવું કરી દેવું બંધ. અને હવે હળદમાં એટલે હળદમાં હું આ થાળામાં જે દાણા હોય ને એ બધા ફૂટવાડી દેવી. બાકી માંડવી જે હતી ને એ પૂરી થઈ ગઈ અને કન્વર્ટમાંથી જે દાણા આવતા ને એ પૂરા થઈ ગયા છે. તો હવે આમાં જે દાણા હોય ને જે કાંઈ એ બધા પાડવાના છે અને એને બોહરા થઈ અને કાઢી નાખવાના છે. એ પછી આપણે આ રોડ છે ને એમાં પીલાઈ જાય પછી આપણે ગાણાની બંધ થઈ જાય પછી બીજો રોડ ચાલુ થાય. લગભગ 2:30 વાગ્યા સુધી આપણે કાલનું જે અમુક કટકા બાકી રહી જતા ને એ માંડવી પીલી અને એ પછી છે ને નવું કામ ઉપાડ્યું છે. અને અત્યારે છે ને કામ ચાલુ છે આપણા ઘરે. પણ અત્યારે છે ને આવ્યો સૌ બહાર આપણે બ્લેક બ્યુટીની ખબર કાઢવા. કેમ કે હમણાં છે ને 2-3 દિવસથી આપણે આ પગેડ છે ને એ થોડીક બીમાર પડી ગઈ છે. જો થોડીક દુબળી પડી ગઈ છે. હમણાં ખરવા જેવું થયું છે ને થોડુંક તો હાલવામાં નીમાં તકલીફ પડે છે અને ખાતી નથી. એ હાટું છે ને આપણે જો એને મોંઘામાં એલો હાર ઘડાઈ દીધો છે. ચંપલનો હાર બનાવીને પહેરાયો હોય દેશી ટૂસ્ટ આ નજર ન લાગે ને એ હાટું ખાવા પીવાનું બંધ કરી દીધું છે 2-3 દીથી. અરે ખુશું એ ટકા જો અહીં તો તમારે રાજભાઈને એને નિહાળે રજા પડી ગઈ લેસન કરે છે. ખુશી તું શું કરે તું? કાંઈ નહીં. તું ઓલી ભેહ પાસે ગઈ હતી હે? એને તાવ આવી ગયો છે હાલ તો તે એને પૂછ્યું તું હે? હાલ તો ખરી ભેંસને પૂછતા આવી તાવ આવ્યો હે એમ. હાલ તો ઊભી થતો નહીં થવું. આ શું છે બધું? આ શું છે? વાંધી તું શું આવ્યું? આ શું છે?
અહીં જો તો આ શું છે? આ શું છે? આ હાથી છે, માછલી નથી. આ શું છે? છોટા ભીમ. જો અમારી દીદીને હોતે ખબર છે છોટા ભીમ છે એમ. તારે બધું પાસે આવું છે? જો બધા છે ને અહીંયા લેસન કરવા ભેગા થયા છે. રાજભાઈ, જયલો, અમારે દીદો. હાલ ઊભો થા, ઊભો થા. હાલ તો બધું પાસે જતા આવી. જો ગલું આવ્યું છે, ગલુનો રોટલો દેવો તો હાલ. ભેં પાસે જતા આવી, એને તાવ આવી ગયો છે. એ નું આવે તાર પાસે અંચુ હાલ. હાલ તો ભેંને પૂછતા આવી તાવ આવ્યો એમ પૂછતો. શું કે છે? એ હા પાડે છે? હા પાડે છે તો ખબર કાઢો. હાલો માથા માથ મૂકો. જો 2 ગલું આવ્યા. અસલ છે. રોટલો દેવો છે? હે રોટલો અત્યારે ન હોય. ભાગો ભાઈ પાસે વ્યા જાવ. આમ ભાઈ પાસે વ્યા પણ તો હું વિયો જાઉં છું. બીક લાગશે તને? હો વિયો જાવ ને તો હાલ તું અહીં રમજે. બાય. તો હાલો હવે હે ને ઘડી ઉતર્યા હતા પોરો ખાવા, પાછા ભાગી જાય કામે. અને આપણે કામ શું હાલે છે ને એ તમને બતાવું. તો કામ હે ને ભાઈ આજે ખતરનાક આમ ડેન્જરસ લેવલનું કામ છે. થોડુંક નેક્સ્ટ લેવલની મહેનત પાવું. આજે સવારના ખાણા ચાલુ હતા ને એ લગભગ 3 વાગે બંધ કરીને આપણે ઘરે જે પ્લાસ્ટરનું ને એવું કામ ચાલુ હતું ને એ પૂરું થઈ ગયું છે. તો હવે હેઠલામાં જે આપણે મકાન છે ને એનું રિનોવેશનનું કામ ચાલુ છે. રિનોવેશન મીન્સ કે આપણે જે જૂનું પ્લાસ્ટર ને ઊંટું ને બધું ઉખાડી અને નવેસરથી નવું પ્લાસ્ટર કરવાનું છે. તો એ હાટું છે ને જો સતીશ છે ને પહેલાં અહીં જે ટોસા માર્યા હતા ને એ ટોસા આપણે જે સફેદ તૂટી રહી ને એ હા ઉખાડી અને આ રીતનો પાલેશ કરવાનો છે. તો એ પાલેશ કરવા હાટું અમે આવ્યા હતી. બાકી સતીશ છે ને આગળ જો ટોસા મારતો જાય છે. એટલે સતીશે અહીંથી માંડી અને અહીંયા સુધી ટાંસા પૂરા કર્યા છે આજના. બાકી ઓલાથી પણ સુધી તો પહેલાં એને કરી નાખ્યા હતા. એટલે આજ અહીં જો સતીશ ટાંસા કરે છે અને એને બધા આવ્યા હતા ઉખાડવા. પણ એ કામ છે ને ભાઈ બહુ અઘરું છે. એની આટલું મહેનત લાગે છે. અને આ ચશ્મા ને એવું તમે જો આવા ચશ્મા જો આવા અઘરા. હજો એ પછી તો હું તો સતીશને કીધું હોય કે કાંસા કીધા વગર હાલ છે. પણ સતીશ ના પાડે. એને એમ થાય કે આવડા શેઠ ને ખબર પડે ને કેમ થાય કાં સતી. એટલે સતી ના પાડે કે ભાઈ આમ ઉખડે કે ન ઉખડે? ન ઉખડ્યું. એમાં હે ને ભાઈ આપણે સામ દામ દંડ ભેદ લગભગ બધી શું કહેવાય ટ્રાય કરી લીધી. 3 તો આપણે ટ્રીક બદલાવી. પહેલાં એને જો આપણે આવી કાચ પેપરવાળી જે સકડી આવે ને એ વાપરી લીધી. એ સિવાય એક જો આ લોખંડની જે પથ્થર કાપવાની આવે ને એ સકડી વાપરી. અને એ સિવાય બીજી સકડી હતી. એ સિવાય છે ને બીજી સકડી તમને બતાવું. 3 તો સકડી વાપરી. આ ગ્રેન્ડરમાં ચડાવી છે 2 ગ્રેન્ડર વાપરી. આમાં અત્યારે ઓલી ચડાવી છે એક જો આ રીતની જે વાવાનો કપ આવે ને એ. તો આ રીતની 3 તો સકડી બદલાવી તો એ હલકું નથી આવ્યું. આટલું અહીંયા માન કહ્યું છે. થોડુંક અહીંયા કહ્યું છે. અને નવું ભાઈ ઇન્ચર કહ્યા છે. વાયરને બધું લાંબુ કરી. આમ તો પ્લાસ્ટર બધું અહીંથી આમ હાલ્યું આવે. તો શું કહેવાય 3 ગ્રેન્ડર ભેગા કર્યા છે. એકથી ટાંસા મારવાનું કામ ચાલુ છે અને 2 ગ્રેન્ડરથી મેં પ્લાસ્ટર ઉખાડવી હતી. પણ તોય ભેગું થાય એવું છે નહીં. ચાલો અને ફટાફટ જેટલું ઉખે ને એટલું ઉખાડવી. કેમ કે પ્લાસ્ટર જે આપણે ફરતી બધું ચાલુ હતું એ થઈ ગયું છે પૂરું. એ પ્લાસ્ટર પૂરું થાય ને એટલે આમાં પાછું પ્લાસ્ટર ચાલુ કરવાનું છે. એટલે થાય નહીં એ તો થઈ જ ગયું છે. હવે અમારે આ પૂરું થાય ને એટલે તરત પ્લાસ્ટર ચાલુ કરવાનું છે. એની વાટે ટૂંકમાં કામ ઊભું છે. અને ઓલા બે ક્યાં આવી ગયા? આવું ટેબલ લેવા ગયા છે. એટલે હું છે માથે આમ આઘું પાછું થવું હોય ને તો થઈ જાય કાંઈ. આ ટેબલ માથે છે ને ભાઈ લિમિટ આવી જાય છે. એનાથી વધારે આઘું પાછું નથી થવાતું. એટલે તો હાલો જો હવે એવું ભાઈ ચડે છે ઉપર. અને આપણે છે ને આમાં લિમિટેશન વાળું કામ છે. કેમ કે વાયર ટૂંકો છે એટલે આની આજુબાજુ રહીને કહવું પડે છે. એવું ભાઈ પાસે વાયર છે ને એ થોડોક લાંબો છે.
જો હવે આવું ભાઈ કહે ને એટલે તમને બતાવું અને ચશ્મા તો પહેરવું પડે આમ ભાઈ. હવે દેખાડું હા કઈ ચાલુ કરે જો આ રીતનું છે ને બધું ઉખાડવાનું છે આપણે. અને આ કામ છે ને ભાઈ સેફટી આવે કરવાનું છે કેમ કે ડમરી ચડે છે ને તો નાકનું ધ્યાન રાખવાનું, પછી કાંકરીને એવું બધું ઉડે એટલે આંખીનું ધ્યાન રાખવાનું, આંખીમાં કણાઈ ન પડે અને ડમરી નાકે ન જાય ને બધી રીતનું ધ્યાન રાખીને કરવાનું છે. કેમ સતીશ રેડી હવે પૂરું રજા? સતીશે જો રજા પાડી દીધી અને પ્લાસ્ટર પૂરું થઈ ગયું. ઓલા બીજા ભાઈ રહ્યા ને એ પ્લાસ્ટર કરતા ઓલકોટના ભાગની જે દિવાલ રહી ને એમાં તો પ્લાસ્ટર થઈ ગયું છે આજે પૂરું. બધી બાજુ આપણે ઉપલામાં આવે અને ફરતા વંડાને બધે પ્લાસ્ટર પૂરું થઈ ગયું છે. હવે હે ને આપણે જે એક ઓલા ખૂણામાં રૂમ જે રહ્યો કે નહીં આપણે ડેલાની સામે એમાં જે ધાબાને પ્લાસ્ટર છે ને એ બાકી છે, બાકી છતું પ્લાસ્ટર આપણે કામકાજ થઈ ગયું છે પૂરું. તો હાલો હવે હે ને નાની વાત નથી કરીએ ને નવું ભાઈ હે ને આમાં જે ઘરવાનું કામ છે ને એ ચાલુ છે.